યા સાહેબ તમને કયો હું છે ફરિયાદ તમે રજૂઆત દેવાય કરો. અમારા ગામમાં અમારે બધાને રહેવાની એટલી તકલીફ છે કે અમારું પરિવાર 10-10 જણા 15-15 જણાનો પરિવાર છે. એટલે અમારા હવે રહેવાની એટલી તકલીફ થાય છે ને અમારા ઘરમાં ગામમાં. એટલે એની અરજી લઈને આવ્યા છે કે અમને જેમ બને એમ જલ્દી અમને પ્લોટની ફાળવણી સાહેબ શ્રી કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અને અમારા સરપંચ સાહેબ 2 શબ્દ બોલશે. બોલો સાહેબ. અમે એવું છે આ લોકોની પ્લોટની માંગણી છે બરોબર. ગામ તળની અંદર ગામ તળ કે છૂટું છે બરોબર. કયું ગામ? રબારી ગામ બરોબર. તો એ લોકો માંગણી કરે છે વરસથી ગમે તે ગામ તળમાં ગમે એના પ્લોટિંગ કરો બરોબર. આપણે પહેલાં જૂનું ગામ તળ મંજૂર કરાવેલું છે પણ એ મારી પહેલાં જે સરપંચ હતા એની કરાવેલું છે અને વર્ષોથી છે બરોબર. તો એમ અત્યારે આ લોકોની માંગણી છે તો એ લોકો એમ કહે છે તમે એમને પ્લોટિંગ આપો. અમારે 40-42 માંગણી કરીએ. મેં કીધું કંઈ થતું હોય તો રસ્તો થાય તો કરશું એમ. એ પ્રશ્ન છે અમારે 40-42 વર્ષથી આ માંગણી છે, હજી પૂરી નથી થઈ. અને પંચાયતમાં નોટિસ આપેલી છે. હા ગામ તો થઈ ગયેલું છે પણ એ અત્યારે હું સાહેબ રબારિકા ગામનો વતની હિંમતભાઈ ઠાકરસિંહભાઈ વોરા. અમારે છેલ્લા 40 વર્ષથી પ્લોટિંગનું કોઈ કામ થયું જ નથી. અત્યારે અમારે મોટા કુટુંબમાં નાના ઘરમાં રહેવા મજબૂર છીએ. તો તમે જેમ બને તેમ વહેલી તકે અમને પ્લોટની કાયદેસરની ફાળવણી કરવા અમારી નમ્ર વિનંતી છે ગામના દરેક સભ્યોની. તો આ બાબતે તમે ચોક્કસપણે ધ્યાન આપજો અને આગળની જે કાંઈ કાર્યવાહી થતી છે એ તમે કરજો. અમારે અંદાજિત 150 જણાની માંગણી છે કે કાયદેસર પ્લોટની ફાળવણી મળે. તમે આમાં જેમ બને તેમ વહેલી તકે આનો ઉપરી પગલાં ભરીને નિકાલ લાવવા નમ્ર વિનંતી છે. અમે પણ આગળ થોડીક અપીલ કરશું સાહેબ કે અમને પણ આ બાબતથી અમારો પ્રશ્ન હલ થઈ શકે. હું રબારિકાથી શિહોર તાલુકાના રબારિકા ગામના હિંમતભાઈ ઠાકરસિંહભાઈ વોરા. અમે મામલતદાર સાહેબ પાસે તેમજ સીડીઓની બધાની પાસે આવ્યા છીએ. જે અમારા ગામનો પ્રશ્ન છે કે અમને કાયદેસર મકાન કોઈ છે નહીં. અંદાજિત 40 વર્ષથી અમને પ્લોટની ફાળવણી થયેલ નથી. તો મોટા કુટુંબમાં નાની જગ્યામાં અમે લોકો રહેવા મજબૂર છીએ, જેથી કરીને અમારો છોકરાઓના સંબંધો થવામાં પણ મુશ્કેલી વર્તે છે. તો અમને સાહેબને નમ્ર વિનંતી છે કે અમને ગામના દરેક સભ્યોને પ્લોટની કાયદેસરની ફાળવણી કરે એવી અમારા દરેક સભ્યોની નમ્ર વિનંતી છે. અમે 150 થી 200 જણાની માંગણી છે. આ બાબતથી સાહેબ જેમ બને તેમ વહેલી તકે આનો નિવેડો લાવે એવી પણ સાહેબને નમ્ર વિનંતી છે. અને જેમ બને જલ્દી આનો નિવાડો લાવો. અમે 42 વર્ષથી અમે 4 પેઢીથી હેરાન થઈએ છીએ. 4 પેઢી અમારી જતી રહી એક રૂમમાં. એટલે અમારે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી મહિનાની અંદર આનું રિઝલ્ટ જોવે સાહેબ. અમારી એવી નમ્ર વિનંતી છે તમારી ઉપર. અને અમારા ગામમાં બહુ તકલીફ છે, ક્યાંય અમને પગ મેકવા નથી દેતા, એટલી તકલીફ છે. કોઈ જમીન એક ટુકડો દેવા રાજી નથી. અમને સરકારી અને સરકાર મંજૂર કરે એ જગ્યા ઉપર અમને પ્લોટ ફાળવે અને અમે કાયદેસરના પૈસા ભરી દસ્તાવેજવાળી જગ્યા અમને દસ્તાવેજવાળો પ્લોટ જોવે છે. સરકારી માન્ય સરકાર જ્યાં ફાળવે ત્યાં અમે જે સરકારના રૂપિયા થતા હશે એ ભરીને અમને દસ્તાવેજ કરી આપે એવી અમારી માંગણી છે. નમ્ર વિનંતી અમારી એટલી છે કે અમને કાયદેસરના પ્લોટિંગ પાડી અને અમને 200 જણાની માંગણી છે. 200 જણાને માંગણી પૂરી કરવા નમ્ર વિનંતી. બોલો ભારત માતા કી જય.